Good afternoon, બાળકો. Good afternoon, sir. Good morning, sir. Good morning, Rak. Good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning. Good afternoon, sir. Good afternoon. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Sir, તમે 56 ટાઈમ ગુડ આફ્ટરનૂન બોલી જાઓ. શું બોલી જાઓ? 56 ટાઈમ ગુડ આફ્ટરનૂન. યુનિવર્સલ ગુડ આફ્ટરનૂન. બસ જા. બધા બાળકો મજામાં? એકદમ મજામાં સર. તમે મજામાં? પાડી દે. ગજબ. ઓહો વાહ, તો વાંધો નહીં. आप गजब तेज હતી કિન્ના કે આજે સર મેડમે નાસ્તો સારો કરાવ્યો લાઈક. તો રોજ પકા. બે વાર એવું પૂછવાનું હોય આ ગમે પૂછી નાખે. પૂછવું તો પડે ને આજે સર ડબલ મોજમાં એટલે. એ કઈ ખવાઈ ગયો હોય હારું કઈ ગયો નહીં છે. સર શું નાસ્તો કર્યો? નાસ્તો તો આજે શું ખવડાવ્યું હોય. ના ના આજે થેપલા એટલે પૂછવા દે ને પણ. થેપલા ને ચા. એટલે મેડમ ગાંઠિયા નો મસ્ત ખાધા? બનાવ્યા છે એમ ને? ગાંઠિયા હમણાં મેં પાછું મારું એક્સરસાઇઝ રિજીમ ચાલુ કર્યું છે ને એટલે હમણાં હું નથી ચણા વાળું કઈ ખાતો. સાહેબ કઈ ગયો નહીં આમ ઘાસ ફૂસ નહીં ખાતે. ના એટલે ખાવા દે ઘાસફૂસ ને તો હવે ખા. ઘાસફૂસ નું અને કહેવાય. હવે ઘાસપૂસ થોડું કહેવાય એને કઈ? ઘાસ ફૂસ જ કહેવાય. ન અને કહેવાય. અમારે આવું જોશે તો થેપલા ખાવા મેડમ ના હાથના. હા આવી જાજો 146 પારિજાત રેસિડેન્સી સાધુ વાસવાણી રોડ ટોપલેન્ડ રેસિડેન્સી ની સામે. અમે જોયું નથી સર. તમે સર અમે address નથી કહેશો તો જોયું અને ખબર નહીં રાજકોટમાં તો પડે કાંઈ ન મળે અમને. ઓહો એટલે તો એડ્રેસ આપ્યું પછી તો કઈ ના, તમે લઈ જાજો ને એમ કરજો. હા ભલે હા તું ક્લાસ છે ચાલુ થાય ને પછી વાત છે. હા એમ. કાઈ વાંધો નહીં. વાંધો ન જોવો જોઈએ. તો બાળકો આપણે કમ્બાઇન્ડ એરિથમેટિક મીન આપણા લાસ્ટ લેક્ચરના અંદર કરી રહ્યા હતા જેમાં આપણે આઈ થિંક 5-6 ક્વેશ્ચન્સ પણ ગણી લીધા છે. આ લાસ્ટ ક્વેશ્ચન આપણો કરવાનો બાકી છે. આઈ થિંક આ ફોર્મ ઓફ રેડીમેડ ગાર્મેન્ટ્સ વાળો જે હતો એ બરાબર ને? તો પેલા તો આ ક્વેશ્ચન તમારા બુકમાં લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો પછી સમજીએ. Example 18 ને સર એક્ઝામ્પલ 18 ને 18 તો કરી લીધો ને બધા. 18 એ કરી લીધો, 20 એ કરી નાખ્યો. હવે જો 17 છેલ્લો બેઠો ફોર્મ ઓફ રેડીમેડ ગાર્મેન્ટ્સ. જોતો ઓલા તારા બુકમાં જોતો ખરી એમ આવું કર.
લખાઈ ગયો બાળકો? નો નો સર. નો ડન સર. ડન ડનાડન બાળકો. ડન ડન યસ સર. ડન. તો શું ડેટા આપણી પાસે છે? તમે જો મને હોશિયાર બાળકો સમજાવો તો form of ready-made garments make both men's and women's shirts છે. Its profit average 6% of sales. એટલે આ શું છે? આ its profit average આ 6%. આને શું કહીશું આપણે? combine. કમ્બાઇન મીન. વેરી ગુડ. તો આ કમ્બાઇન્ડ મીન છે. પછી its profit in men's shirts average 8% of sales. તો આ 8% શું છે? X/1. x1 જો આપણે મેન ના શર્ટ્સ ને જો ગ્રુપ 1 કહેતા હોઈએ તો આ x/1 આપ્યું છે. ધેટ મીન્સ કે વિમેન્સ ના શર્ટ્સ ના એવરેજ પ્રોફિટ ને આપણે x/2 કહીશું. વુમેન્સ શર્ટ્સ કમ્પ્રાઇઝ 60% ઓફ આઉટપુટ. આનો મતલબ શું થયો? સ્નેહા ટોકિંગ આવે છે? અવાજ નથી આવતો. 60% માં ઓછું કોમ્પ્રેસ એટલે ઓછામાં આઉટ એટલે વેચે આઉટપુટ. તો આ આપ્યું 60% એટલે શું કહેશો તમે? તમારું x/2 કહેશો? n1 N2 લગભગ. હા, બરાબર. તમે જો મેન ના ગ્રુપ ને 1 કહેતા હો, વિમેન્સ ના ગ્રુપ ને તમે 2 કહેતા, તો ઓબ્વિયસલી તમારી પાસે ક્વેશ્ચન માં હવે કમ્બાઇન્ડ arithmetic mean છે, which is x/12, which is 6%. તમારી પાસે એવરેજ પ્રોફિટ્સ ઇન મેન્સ શર્ટ્સ આપેલું છે, which is 8%, જેને તમે x/1 કહેશો. તો પછી એવરેજ પ્રોફિટ્સ ઇન વિમેન્સ શર્ટ્સ જે છે એ x/2 થાય, જે મારે ફાઇન્ડ આઉટ કરવાનું. જો વોટ ઇઝ ધ percentage ઓફ પ્રોફિટ પર સેલ્સ રૂપીસ ઇન વિમેન્સ શર્ટ, તો મારે x/2 મારા માટે મિસિંગ વેલ્યુ જે છે એ બનશે. અને જે ટોટલ આઉટપુટ હોય, આપણે જે ટોટલ સેલ્સ કરીએ છીએ એના 60% જેટલું સેલ્સ વિમેન્સ શર્ટ્સમાં થાય છે. તો એનો મતલબ શું થયો કે ટોટલ સેલ્સ 100% હોય, which is a n1 plus n2 નું સમિંગ અપ થાય, કારણ કે પર્સન્ટેજમાં છે એટલા માટે. તો મારી પાસે n2 છે 60, તો પછી n1 કેટલું થાય? 40. હવે જો કોઈ મને પૂછે બેઝિકલી કે મારી પાસે આ ક્વેશ્ચન કે આ એક્ઝામ્પલ ના અંદર એક્ઝામ્પલ 17 ની જો આપણે વાત કરીએ તો કમ્બાઇન્ડ પ્રોફિટ જે છે જેને હું શું કહીશ x/12, એ 6% જેટલો છે. પછી હું જે છે એ મેન્સ શર્ટ્સ ને ગ્રુપ 1 કહું છું, અને વિમેન્સ શર્ટ્સ નામ તો જો કે એપોસ્ટ્રોફી એસ ફોટો અહીંયા ગ્રુપ 2 કહેતો હો, તો બેઝિકલી મારી પાસે arithmetic mean of profit in men's shirts આપેલું છે, જે થાય x/1 અને એ છે 8.
arithmetic mean of profit in women's shirt શું થાય તો કે એ મને ખબર નથી એ મારે ગોતવાનું છે ક્વેશ્ચન માર્ક આવે બરાબર percentage of output men's shirts જે છે એસ એટલે કે એને હું N2 કહીશ બેઝિકલી અને મેન ને ગ્રુપ 2 કીધું છે તો એ 60% છે તો પછી percentage of સર અને N1 નહીં થાય મેન વાળું મેન ને આપણે ગ્રુપ 1 કીધું છે ને ઓકે તો પછી આ પણ અહીંયા મને વિમેન આપ્યું છે ને આ મેન નથી 60% આપ્યા છે વિમેન શર્ટ્સ આપ્યા છે યસ મારા માટે N1 જે છે એ કેટલા થશે એ થશે 40%. મને ખબર જ છે કે N1 plus N2 is equal to શું થાય 100%. હવે મારે સિમ્પલી શું કરવાનું આવે તો કે સિમ્પલી મારે ઇક્વેશન જ મૂકી અને x/2 ફાઇન્ડ આઉટ કરવાનું થાય રાઈટ તો તમે હવે ખાલી સ્ટાર્ટ કરો એક જ મિનિટ ખાલી ફોન ઉપર વાત કરી લો યસ સર નો સર શું કહે છે બોલો બોલો હા તો તમે કયો સર હું હમણાં તો લેક્ચરમાં છું એટલે તો સાંજે આવશે તમને બરાબર તો તમે મને ટાઈમ કહેજો સર હું એ ઓફિસે જ હોઈશ ગમે ત્યારે બાકી નહીં તો ઘરે મળવું હોય તો એ વાંધો નથી સર ઘરે તો સર હમણાં હું આજે થોડુંક મારે લેટ થશે હું 3:30 પોણા 4 પહોંચીશ તો પછી સાંજે રાતે રાખો સર રાત્રે 8 o'clock 9 o'clock પછી ઘરે જોઈશું બરાબર ને તો ઘરે મળીએ સર શ્યોર પાકું સર પાકું ઓકે સર હા આવજો સર તમારા માટે કરી દો છું બાળકો x/1 2 નું ઇક્વેશન શું થાય n1 * x/1 plus n2 * x/2 divided by n1 plus n2 સાચું લખ્યું મેં આ ઇક્વેશન યસ Yes, sir. યસ સર 6 is equal to No. શું નો N2 આવે હા. હા ઓકે યા ભૂલ આવે બાપા ગજબ આ સર લેટ કેમ ટાઈપિંગ આવે બકા થોડું ઘણું યા તારા ટેકનોલોજીમાં બકા થાય ને થોડું દર ગુજર કરું બકા જતું કરવું ભાઈ મોટું મન રાખવાનું સર નહીં હા તો જો બાળકો હું બરાબર લખી રહ્યો છું આવે મને સમજાવે મેં સાવ સાચું લખ્યું બાળકો આ વસ્તુ યસ સર Yes, sir. તો પછી આ જે 100 ડિવિઝન માં છે એ સામે જશે તો શું થશે 600. 600 આ 40 into 8 કરીએ તો એ થાય 320 320 અને પ્લસ 60 x/2 થશે આપણે 12 ની સાઈન હું કરી નથી શકતો એટલે x2 નથી હો ભાઈ x/2 છે જે આપણે બધાને હવે તો ખબર હોવી જોઈએ તો 60 x/2 is equal to શું થાય 280 તો x/2 નો આન્સર શું આવે તો 280 divided by 60 67%. Yes, 67. તો arithmetic mean of profit in women's shirt જે છે મારો આન્સર આવશે 4.67%. બધાને આવે છે બાળકો યસ સર Yes, sir. કોઈને Yes, પણ sir. આમાં ન સમજાણું હોય તો મને કહો
બધાને એટલે બધાને ક્લિયર? Yes. યસ સર. તો આગળ વધીએ. Yes. આ 4.67 જે આપણે આન્સર ગણી કાઢ્યો. આ બે ક્વેશ્ચન છે આપણે લાસ્ટ લેક્ચરમાં કરી લીધા હતા, એટલે એમાં કાંઈ રહેતું નથી. બરાબર. આ બે ક્વેશ્ચન્સ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી લીધા. નાવ હવે arithmetic mean રિલેટેડ જે લાસ્ટ પોઈન્ટ આવે, સિમ્પલ arithmetic mean રિલેટેડ. આપણે કરેક્ટેડ મીન ના ક્વેશ્ચન કર્યા, આપણે કમ્બાઇન્ડ મીન ના પણ ક્વેશ્ચન કરી લીધા. હવે મિસિંગ વેલ્યુ ક્વેશ્ચન છે કે જ્યાં ઓબ્વિયસલી આપણને ક્વેશ્ચનમાં નંબર્સ આપ્યા હોય અને સાથે એ નંબર્સનો એરિથમેટિક મીન પણ આપી દીધો હોય, પણ કોઈ એક નંબર જે છે એ મિસિંગ હોય જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે બધાને ખબર છે કે એરિથમેટિક મીન એક ઇન્ડિવિડ્યુઅલ સિરીઝનો મારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો એ કઈ રીતે મળે? તો કે સિગ્મા x અપોન n કરવાથી. અને જો એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય, પછી ગ્રુપ હોય કે અનગ્રુપ ડેટા હોય, તો એનો એરિથમેટિક મીન કઈ રીતે મળે? સિગ્મા fx અપોન સિગ્મા f કરવાથી. બરાબર છે ને? યસ સર. તો જો પહેલા આપણે ઇન્ડિવિડ્યુઅલ સિરીઝનો ક્વેશ્ચન લઈએ. આ જે નંબર 12 લખેલો છે, ઇફ મીન ઓફ 3 4 x 7 10 is 6 then value of x is blank. આપણને કીધું છે નીચે ચાર ઓપ્શન્સ આપણી પાસે છે પણ ખરી. તો ઓબ્વિયસલી આ ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ છે, તો આ 6 જે આન્સર આવ્યો છે એ કઈ રીતે આવ્યો હશે? તો કે સિગ્મા x અપોન n કરવાથી. સિગ્મા x એટલે શું? તો કે આ પાંચેય નંબરનો સરવાળો. તો આ પાંચેય નંબરનું સમિંગ અપ જો કરીએ તો 3 + 4 + x + 7 + 10 તો કેટલા થાય? 24x 24 plus x થાય. 24x ન થાય, 24 plus x આવે અને એને ડિવાઈડ કરવાના આવે 5 થી. 5. બરાબર છે કે નહીં બાબુ? Yes, sir. yes તો ઓબ્વિયસલી x બાર મારી પાસે 6 છે, n = 5 છે અને ઓબ્ઝર્વેશન્સ છે 3 4 x 7 અને 10. x બાર નું ઇક્વેશન સિગ્મા x અપોન n. તો 6 = શું થાય? તો કે 3 + 4 + x + 10 + 7 + 10 ડિવાઇડેડ બાય 5. આ ડિવાઇડેડ બાય 5 સામે જાય તો મલ્ટીપ્લાય થાય તો એ થશે 30 અને 30 = 24 + x. તો x = શું થાય? 6. સાવ સાચું ને બાળકો? yes sir યસ સર. તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો નંબર 12, પછી ઓલા આન્સરની સ્લાઇડ કરું. Done, sir. done sir બધાને? નહીં ના. yes તો આ એનો આન્સર. Done, sir. done sir કોઈ એટલે કોઈ બાકી નથી ને બાળકો? no sir
નહીં હું કોઈ તો કોઈ નહીં. તો હવે જો એક ગ્રુપ ડેટા વાળો ક્વેશ્ચન કરી લઈએ. Find the value of P whose for the following distribution whose mean is 16.6. અહીંયા 16.6 છપાણું નથી પણ mean નો આન્સર 16.6 છે. તમને ફ્રીક્વન્સીઝ આપી છે અને x ની વેલ્યુ છે. એમાં x ની વેલ્યુમાં અહીંયા મિસિંગ વેલ્યુ છે જેને p તરીકે કીધેલું છે. તો પહેલા તો આ ક્વેશ્ચન આપણે બધા લખી નાખશું. Find value of P for the following distribution whose mean is 16.6. ટેબલ થી લખી નાખીએ ને. લખાઈ ગયો બાળકો? ના ક્વેશ્ચન સર એક જ મિનિટ. ક્વેશ્ચન જ લખવાનો છો ખાલી. હા હા સર. ડન સર. તો હવે જો હું મને x બાર 16.6 તો આપ્યો છે. x ની વેલ્યુ પહેલા લખું તો આ p મિસિંગ વેલ્યુ છે અને એની ફ્રીક્વન્સી આપી છે. તો આ એક અનગ્રુપ ડેટા છે. વી ઓલ નો ધેટ. જો મારે આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન નો એરિથમેટિક મીન કરવો હોય તો આ ફ્રીક્વન્સી નું સમિંગ અપ કરવું પડે જે થાય સિગ્મા f જે થશે ઓબ્વિયસલી 100 અને fx કરવું પડે તો 8 into 12 કરું તો 96, 12 into 16 કરું તો 192, 15 into 20 કરું તો 300, 24 into p તો 24p, એ જ રીતે 20 into 16 320, 25 into 8 200 અને 30 into 4 120. જો હવે આ બધા નંબર્સ નો સરવાળો કરું કે જે મારા માટે શું બને સિગ્મા fx તો એ થાય 1228 plus 24p. હવે સિમ્પલી એરિથમેટિક મીન નું ઇક્વેશન જ લખવાનું આવે કે x બાર ઇઝ ઇક્વલ ટુ શું તો કે સિગ્મા fx અપોન સિગ્મા f. x બાર નો આન્સર આપ્યો છે 16.6 તો 16.6 ઇઝ ઇક્વલ ટુ શું થાય 1228 plus 24p જે સિગ્મા fx છે અને ડિવાઇડેડ બાય સિગ્મા f જે છે 100 તો એ ડિવાઇડ થાય 100 થી. બરાબર. આ 100 જે ડિવિઝન માં છે સામે જાય તો મલ્ટીપ્લાય થાય તો 16.6 થી મલ્ટીપ્લાય થાય તો આવે 1660 અને 1660 ઇઝ ઇક્વલ ટુ શું આવે 1228 plus 24p. આ 1228 આ બાજુ આવે તો માઈનસ થાય તો 432 બચે ઇઝ ઇક્વલ ટુ 24p તો p ઇઝ ઇક્વલ ટુ શું થાય 18. બરાબર છે બાળકો? યસ સર. Yes, sir. Okay. ડન સર. બાકી છે. આટલી બધી સુપરમેન સ્પીડ હે તારી. ડન સર. Done. ગજબ. સુપરમેનોથી ભરેલો ક્લાસ. સુપર બોય ને સુપર ગર્લ્સ. એ તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કયો કરાવવાનો છે એ તમે લખી નાખો છો. ના અંતરિયામી ક્યાં છીએ અમે? અંતર
અનિયમિત છે. કઈ નક્કી નો કહેવાય કા સર. તો જે સામાન્ય બાળકો છે તમારી વચ્ચે ભાઈ, એ લોકો બધાને થઈ ગયો? યસ સર. યસ સર. વર્ષલ તું ક્યાં સામાન્ય બાળકમાં આવો બકા? તું એક સુપરમેન જ છો ને? યસ સર. તારે થઈ ગયો ને? વેરી ગુડ. આ તો મારા જેવા ભોળા માણસો માટે. હા, કોઈને પણ ન સમજાણું હોય તો મને કહેજો બાળકો. બધાને ક્લિયર છે? યસ. યસ સર. તો આપણો નેક્સ્ટ પાર્ટ જે છે બાળકો, એ તમારે ટાઇટલ આપવું પડશે તમારા બુકના અંદર, વેઇટેડ મીન. અને વેઇટેડ મીન લખી અને એનું ઇક્વેશન લખો નીચે. પહેલા વેઇટેડ મીન નું ટાઇટલ આપો. ઓકે સર. અને હવે લખો વેઇટેડ મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા WX અપોન સિગ્મા W. અહીંયા જે નીચે લખ્યું છે ને, સિગ્મા WX અપોન સિગ્મા W. અરે ઈ આ ઓફલાઈન થાય ને વેરી વેરી ગુડ. સાઈડ તમારો ટાઈમ જો બહુ બગડશે. ઓફલાઈન ચાલો અત્યારે આ બધા સ્ક્રીનશોટ લઈએ અને અમારા જેવા પછી જોજો નિરાયતે લખશે. ના હો સર, કોઈ સ્ક્રીનશોટ નથી લેતો, લખી જ છીએ. સર અમે લખી છીએ. હા, આ કોઈ- નથી લખતો. કોઈ વાંધો નહીં, મોજ કરો. લખી છે સર. હા હા ને. ભારત મધ્ય અમે નબળા હૃદય વાળા રહ્યા ને એટલે બસ. where સામે 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 તમે મોટું મન રાખો. where W is equal to weights. શું બોલ્યા? ઉભે લખી જ દઉં તને, મોજ કર. weights માં આગળ પાછળ થઈ ગયું. અને x એટલે તો ખબર જ છે આપણને. સર ઓલી જરીક સ્લાઇડ કરો. કરું બકા એક જ. જો તને વાંધો ન હોય તો પેલા આટલું લખી લઉં, જે બાકીના સામાન્ય છોકરાઓ જે લોકો લખી શકે. એ સ્લાઇડમાં ખાલી એટલું જ લખવાનું. વેઇટેડ મીન નું ટાઇટલ આપવાનું હતું. અને વેઇટેડ મીન ના ટાઇટલ નીચે ઓબ્વિયસલી તમારે આ એનું ઇક્વેશન વેર W is equal to weights અને X is equal to observations. Now we all know that a simple arithmetic mean જે છે, જે given observations છે, મારી પાસે જે નંબર્સ જે છે એની સેન્ટર વેલ્યુ કમ્પ્યુટ કરીને આપે છે. અને ફોર ડુઈંગ ધેટ મારે એ બધા નંબર્સ નો શું કરવાનું થાય, સમિંગ અપ કરવાનું થાય અને ડિવાઇડેડ બાય જે છે હું n થી એને ડિવાઇડ કરી નાખું તો ઓબ્વિયસલી મને મારા ડેટાનો એરિથમેટિક મીન એની સેન્ટર વેલ્યુ જે છે એ મળી જાય. પણ ઘણીવાર શું થતું હોય છે બાળકો કે નંબર્સ જે છે, બરાબર છે, જનરલી જ્યારે તમે કોઈ નંબર્સનો એરિથમેટિક મીન ગોતો છો ને, સિમ્પલ એરિથમેટિક મીન, તો ત્યાં એક ઇમ્પ્લાઇડ અઝમ્પશન એવી રહેલી છે કે આ બધાય નંબર્સ જે છે ને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધાય નંબર્સ જે છે બરાબર એ એક સરખા જ છે. જેમ કે બધાને 100 માંથી માર્ક્સ મળ્યા છે તો આપણે એવું અઝમ્પશન કરીએ છીએ કે કોકને 80 મળ્યા, કોકને 90 મળ્યા, કોકને 99 મળ્યા, કોકને 40 મળ્યા. તો આ બધાય 100 માંથી જ મળેલા માર્ક્સ છે. તો એમાં એવું ન કહી શકાય કે ભાઈ જે 45 વાળો છે એ કંઈક વધારે મહેનત કરી હતી તો 45 માર્ક્સ આવ્યા. તો ભલે નંબર 45 છે
પણ ઇન ટર્મ્સ ઓફ એની વેલ્યુ વાઇઝ જોવા જાય તો એની વેલ્યુ વધારે છે. એટલે ઓબ્વિયસલી આપણે જ્યારે ન્યુમેરિકલ ડેટાની સેન્ટર વેલ્યુ ગોતીએ છીએ ત્યારે જે ગિવન નંબર્સ હોય છે એ બધા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એ બધા ઇક્વલી વેઇટેડ છે એવી ઇમ્પ્લાઇડ અઝમ્પશન આપણી રહેલી જ હોય છે. એટલે આપણે સિમ્પલી સિગ્મા એક્સ અપોન એન કે સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ કરીને મીન ફાઇન્ડ આઉટ કરીએ છીએ, જેને આપણે સિમ્પલ એરિથમેટિક મીન કહીએ છીએ. પણ there are number of situations કે જ્યાં પ્લેન નંબર્સ જે આપણે લઈએ છીએ સ્ટડી માટે એ ઇન ટર્મ્સ ઓફ ઇમ્પોર્ટન્સ વાઇઝ જોવા જઈએ તો એનું ઇમ્પોર્ટન્સ જે છે એના નંબર્સ ઉપરથી જે છે એ રિવીલ થતું નથી. એટલે ઓબ્વિયસલી તમારે જો એક સાચી એવરેજ ગોતવી હોય તો બેટર એ છે કે તમે એ નંબર્સને થોડા ગ્લોરીફાય કરો, બરાબર, તમે એને એના ઇમ્પોર્ટન્સ પ્રમાણે એની વેલ્યુ જે છે એ લખો, બરાબર, અને પછી એનો એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરો, જેને આપણે શું કહીએ છીએ વેઇટેડ એરિથમેટિક મીન, ભારિત મધ્યક જે છે. તમે ઘણી બધી જગ્યાએ આ ભારિત મધ્યકનો યુઝ કરેલો છે. એક સિમ્પલ એક્ઝામ્પલ જો તમારે આપવું હોય આ વેઇટેડ મીનનું તો તમે શું આપશો બાળકો? જો તમને એમને હું ખાલી મારી ક્યુરિયોસિટીમાં તમને ક્વેશ્ચન પૂછું કે વેઇટેડ મીનનો તમે ક્યાં યુઝ કરેલો છે? એક સિમ્પલ એક્ઝામ્પલ થી જો તમારે સમજાવવું હોય. વેરી ગુડ પ્રકાશ. So at the time of calculating goodwill in partnership accounts. સર વોઇસ કટ થાય છે. હવે આવ્યો બાળકો અવાજ જો. વચ્ચે વચ્ચે કટ થઈ કાંઈ જાય વાંધો છે. નહીં. હવે આવ્યો ને, અત્યારે તો આવ્યો ને કઈ. હવે આવ્યો. હા. હા. તો જે પ્રકાશે જવાબ આપ્યો ભાઈ, વેરી ગુડ પ્રકાશ, કે ભાઈ at the time of calculating goodwill in your partnership accounts. Partnership accounts તમે જે 11th 12th માં કર્યા છે ને આ ફાઉન્ડેશન માં તમે કરશો કે ભાઈ જ્યારે reconstitution of firm થાય, પાછો reconstitution કટ થાય છે સર. reconstitution of firm ક્યારે થયું કહેવાય બાળકો? આવે છે અવાજ હવે મારો પ્રોપરલી? Yes. યસ સર. બધાને આવે છે ને પ્રોપરલી? Yes, sir. ઓકે. તો હું ક્વેશ્ચન એ કરી રહ્યો હતો કે reconstitution of firm ક્યારે થયું કહેવાય બાળકો? મેમ્બરશિપ માં ચેન્જીસ આવે ત્યારે. ક્યાં મેમ્બરશિપ? પાર્ટનરશિપ. Partnership firm. ઓકે. તો બેઝિકલી reconstitution of firm એટલે પેઢીના બંધારણમાં ફેરબદલ. હવે આ ફેરબદલ ક્યારે થાય તો કે જ્યારે પણ, બહુ સિમ્પલ લેમેન ની લેંગ્વેજમાં જો સમજીએ કે જ્યારે પણ એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ આવે ને, જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ જે છે એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ આવે તો એક ફર્મ રીકન્સ્ટિટ્યુટ થઈ છે એવું કહી શકાય. અને આવું ક્યારે થાય તો કે આવું either at the time of admission, retirement of partner, death of partner, amalgamation of firms, or profit sharing ratio itself no change partners mutually કરે. તો આ બધા એક્ઝામ્પલ્સ છે reconstitution of firm. અને જ્યારે જ્યારે ફર્મ રીકન્સ્ટિટ્યુટ થાય ત્યારે તમારે ફર્મના બુક્સમાં અમુક બેઝિક ચેન્જીસ કે બેઝિક એડજસ્ટમેન્ટ્સ કરવા પડે. એ તમે પાર્ટનરશિપના અંદર ઓલરેડી ભણી ચૂક્યા છો ને હજી તમે ફાઉન્ડેશનમાં બહુ એલોબરેટલી આ બધા પોર્શનને ભણશો અકાઉન્ટ્સના અંદર. પણ તમે જે 11th 12th માં ભણ્યા છો એ જ પ્રમાણે આપણે જો જઈએ
કે આવા રીકન્સ્ટિટ્યુશનની સિચ્યુએશનમાં જનરલી આપણે ગુડવિલ જે છે એના કેલ્ક્યુલેશન કરવાનો અને ગુડવિલને બુકમાં એન્ટર કરવાનો, એનું મેઝરમેન્ટ અને એનું રેકગ્નિશન એ તમે 11th-12th માં ભણ્યા હશો. અને એમાં ગુડવિલ ને મેઝર કરવાની નંબર ઓફ મેથડ્સ તમે ભણ્યા હશો. ગુડવિલ કઈ કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે, કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે બાળકો? મેથડ્સ ફોર કેલ્ક્યુલેટિંગ ગુડવિલ કેટલી છે? 4 છે. બરાબર. ઓકે. કઈ સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અપેક્ષિત. ઓકે. પછી અધિક નફાના રીતે અધિક નફાના મૂડીકરણ. So there are 4 methods of calculating goodwill. First is average profit method, જે તમે સરેરાશ નફો જેને કહો છો. Second one is called super profit method, જેને તમે અધિક નફાની મેથડ કહો છો. Third one is capitalization method, જે છે મૂડીકૃત નફાની પદ્ધતિ. અને fourth one is annuity method. Now તમે જો ફર્સ્ટ મેથડ ની વાત કરો ને તો ફર્સ્ટ મેથડ ઇઝ કોલ્ડ એવરેજ પ્રોફિટ મેથડ. And in average profit, you can average your profit by using simple arithmetic mean or weighted arithmetic mean. That means કે તમે તમારા પ્રોફિટ ની એવરેજ સિમ્પલ એવરેજ કરી શકો છો or તમે weighted એવરેજ કરી શકો. તો ક્વેશ્ચન એ થાય ને કે વેઇટેડ એવરેજ which is a weighted mean, જે આપણે અત્યારે અહીંયા લખ્યો છે, જે સ્ટેટિસ્ટિક્સ નો યુઝ અકાઉન્ટ્સ માં કરી રહ્યા છે. બરાબર. જે મેં તમને નંબર ઓફ ટાઈમ્સ આપણે પાસ્ટ માં કીધેલું છે કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ જે છે એ ખાલી આ 40 માર્ક્સ નો સિલેબસ નથી. આ બધી ટૂલ્સ તમે અત્યારે બેઝિક પાર્ટ શીખી રહ્યા છો, જેનો યુઝ તમારે તમારા આગળની જર્નીમાં જે છે ઘણો ઇન ડેપ્થ વેમાં કરવાનો છે. તો અકાઉન્ટ્સમાં આ બેઝિક આપણે જે સ્ટેટિસ્ટિક્સની થિયરીનો યુઝ કરીએ છીએ. તો વેઇટેડ પ્રોફિટ કયો કે વેઇટેડ મીન કયો, આ બે વસ્તુ સેમ છે. શું કામ ત્યાં વેઇટેડ એવરેજ મેથડનો યુઝ કરી છે? વેઇટેડ પ્રોફિટ કરવા પાછળનું ત્યાં લોજિક શું હશે? કન્ટિન્યુઅસ પ્રોફિટ કા લોસ થતો હોય ત્યારે. ઓહ, અરે બાપ, પ્રોફિટ તો કન્ટિન્યુઅસ થતો હોય, લોસ એ કન્ટિન્યુઅસ થતો. સતત વધતું હોય અથવા સતત ઘટતું હોય, વચ્ચે વધઘટ થતી હોય. ઓકે, સતત વધતો હોય કે સતત ઘટતો હોય. That means કે either it is in a increasing trend or in a decreasing trend માં જો પ્રોફિટ હોય. બરાબર બોલી દઉં છું ને? Yes, sir. Yes, sir. એવરેજ વેઇટેડ એવરેજ પ્રોફિટ. પણ શું તમને એવો કોઈ ક્વેશ્ચન થયો છે બાળકો કે આવું શું કામ આપણને સમજાવી દીધું? ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ, ડિક્રીઝિંગ ટ્રેન્ડ. ઓબ્વિયસલી જો આપણે એક એડમિશનના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ ને બાળકો, તો આપણે ગુડવિલ નું કેલ્ક્યુલેશન શું કામ કરીએ છીએ? તો કે ગુડવિલ નું કેલ્ક્યુલેશન આપણે એટલા માટે કરીએ છીએ કે એક નવો પાર્ટનર જે છે એ એક ચાલતી ગાડીએ ચડી રહ્યો છે. એક એક્ઝિસ્ટિંગ ફર્મમાં ફ્રોમ વેરી ફર્સ્ટ ડે ઓફ હિઝ એડમિશન એના પ્રોફિટમાં શેર લેવાનું ચાલુ કરી દેશે. તો ઓબ્વિયસલી મારી એક જીવનમાં પણ લગાડેલી થિયરી છે આખી, જેમાં હું પોતે પણ ફર્મલી માનું છું કે આ પૃથ્વી ઉપર જે છે ને, જો તમે હોશિયાર હો ને તો બાકીના બધા લોકો પણ તમારા જેટલા જ હોશિયાર છે, અને તમે જો મૂર્ખ હો ને તો બાકીના બધા લોકો પણ તમારા જેટલા જ મૂર્ખ છે. બરાબર. તો ઓબ્વિયસલી જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે
એ લોકોને આ વસ્તુની તો તરત ખબર પડે જ કે ભાઈ આ નવો પાર્ટનર જે છે અમારા જમાવેલા બિઝનેસમાં આવી અને પ્રોફિટમાં શેર લઈ લેવાનો છે, બરાબર. તો આપણે જો એને શેર આપવો હોય તો એ મફતમાં ન આપવાનો, એનું નવા પાર્ટનરે કંઈક કમ્પન્સેશન આપવું પડે, કંઈક એનું એને કંઈક આપણને ચૂકવણી કંઈક કરવી પડે, કારણ કે આપણે આપણા પ્રોફિટનો શું કરીએ છીએ, સેક્રિફાઈસ કરીએ છીએ, જેનું મારે કંઈક વળતર જોઈએ છે, અને આ વળતરનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ગુડવિલને કમ્પ્યુટ કરીએ. તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ ઇટ ઇઝ રિલેટેડ વિથ પ્રોફિટનો સેક્રિફાઈસની વાત કરવામાં આવી રહી છે આખી, તો આપણે સિમ્પલી એવું વિચારીએ કે પ્રોફિટનો કેટલો આપણે સેક્રિફાઈસ કરવાના છે આ એડમિશનના લીધે, તો કે એના માટે ફ્યુચર જોવું પડે, ને ફ્યુચર ઇઝ અનપ્રિડિક્ટેબલ, બરાબર. ફ્યુચર વિશે તો આપણે કેમ કહી શકીએ કે કેટલો પ્રોફિટ આપણે સેક્રિફાઈસ કરવાના, પણ ફ્યુચરનું તમે એસ્ટિમેશન કરી શકો છો તમારી પાસ્ટ એક્ટિવિટી ઉપર, કે ભાઈ આજે આ પાર્ટનર હતો નહીં ને, એડમિશન થયું નહોતું ને, તોય પાસ્ટમાં આ ફર્મ જે છે એ પ્રોફિટ કમાતી હતી, બરાબર. એટલીસ્ટ કાંઈ નહીં, આપણે બીજું કાંઈ ન વિચારીએ તો આપણે એટલું તો વિચારી શકીએ કે આ પ્રોફિટ જે છે એ ફ્યુચરમાં પણ આનું એડમિશન થયું હોત કે ન થયું હોત, એટલીસ્ટ 2-4 વર્ષ સુધી તો એ જ પ્રોફિટ ફર્મને શું થવાનો હતો, મળવાનો હતો. એટલો પ્રોફિટ તો ફર્મ કંઈક ઓવરનાઇટ તો ફર્મ એવું ન બને કે અત્યાર સુધી પ્રોફિટ કરતી હોય ને કાલ સવારથી લોસ કરવાનો, એવું તો ક્યારેય પોસિબલ ન થઈ શકે. એટલે ઓબ્વિયસલી તમે પાસ્ટ પ્રોફિટના બેઝ ઉપર ગુડવિલનું કમ્પ્યુટેશન કરો છો. હવે પાસ્ટ પ્રોફિટ લેવા જાઓ તો માથાકૂટ શું થાય કે તમે ખાલી પ્રીવિયસ યરનો પ્રોફિટ લ્યો અને એમ કહો કે જો આટલો પ્રોફિટ છે આને બેઝ બનાવી લઈએ, બરાબર, અને ઓબ્વિયસલી તું આમાં અમે જે સેક્રિફાઈસ કરીએ છીએ એનું તું અમને આપી દે વળતર, તો એ થોડું ઘણું ઇલોજિકલ થાય, કારણ કે લાસ્ટ યર ખાલી 1 યરનો ડેટા લઈએ, બરાબર, 1 યર જે છે એ તમારા ફ્યુચર પ્રોફિટને આઈડિયલી રિપ્રેઝન્ટ ન કરતો, એટલે આપણે શું કરીએ છીએ, લાસ્ટ 3, 4, 5 યર્સનો ડેટા લઈએ છીએ અને એની શું ગોતીએ છીએ, કારણ કે દરેક વર્ષે પ્રોફિટનો ફિગર અલગ અલગ હોય, તો એટલે એની સેન્ટર વેલ્યુ જે આપણે આ સ્ટેટિસ્ટિક્સમાં ભણીએ છીએ એટલે એની આપણે એવરેજ કરીએ છીએ. હવે જો એક વેલ એસ્ટાબ્લિશ ફર્મ હોય ને, કે જેને એસ્ટાબ્લિશમેન્ટને 20-25 વર્ષ થઈ ગયા હોય, દરેક ફર્મ જે છે, દરેક બિઝનેસ જે છે, તમે ઇકોનોમિક્સમાં ભણ્યા છો, એના ફેઝ હોય, એની એક લાઈફ સાયકલ કે પેલા એનો ગ્રોથ ફેઝ આવે, બરાબર, પછી સ્ટેબિલાઇઝેશન મોડ આવે, પછી ડિક્લાઇન આવે, પછી જે છે એ સાવ એનું પૂરું થઈ જાય, એટલે રિસેશન પછી સાવ ટૂંકમાં નામું નખાઈ જાય, જો નવું કઈ એ લોકો લઈ આવે નહીં તો આવે. તો એક જે વેલ એસ્ટાબ્લિશ ફર્મ હોય ને, જો બાળકો એ લોકો ઓન એન એવરેજ છે એક સરખો જ પ્રોફિટ કરતી, એના જે સેલ્સનો ડેટા જે છે એના એક અમુક લોયલ કસ્ટમર્સ બની ગયા હોય, બરાબર, એમાં તમને કોઈ મોટા જમ્પ ન જોવા મળે. પણ એક ન્યુલી કન્સ્ટિટ્યુટેડ ફર્મ હોય કે જે હજી 2-4 વર્ષ જ થયા છે બનવાના, એના પ્રોફિટ્સમાં તમને દુનિયાભરના જમ્પ યર ઓન યર બેસિસ ઉપર જોવા, કારણ કે એના ગ્રોથ ફેઝમાં છે, બરાબર. જેમ કે આજે મેં જ્યારે આ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટનું અમે જ્યારે સ્ટાર્ટ કર્યું 2003માં, તો 2003માં અમારી પાસે ખાલી એક જ સ્ટુડન્ટ હતો, બરાબર, એક જ સ્ટુડન્ટ અમે ભણાવ્યો. પણ 2004ના અંદર જે છે એ અરાઉન્ડ એકમાંથી સીધા 12 થી 15 જેટલા સ્ટુડન્ટ છે. 2005માં એ 15 ના સીધા 80 થી 90 થયા, 2006માં એ 90 ના સીધા 250 થયા. તો આ ઇનિશિયલ યરમાં તમને એક્સપોનેન્શિયલ ગ્રોથ જોવા મળે, બરાબર. પછી આ ગ્રોથ વર્ષો ને વર્ષો સુધી કન્ટિન્યુ ન રહે, કારણ કે જો ઈ જો ચેનલ ચાલુ હોત તો અત્યારે તો 25-30 હજાર સ્ટુડન્ટ ભણતા હોય, બરાબર. એક સર્ટેન પોઈન્ટ એ આવ્યા પછી તમારો એક માર્કેટ શેર ને બધું જે છે એ ફિક્સ થઈ જાય, પછી તમારા ડિમાન્ડમાં, તમારા પ્રોડક્ટની ડિમાન્ડમાં તમને એ એક્સપોનેન્શિયલ ગ્રોથ મળવાનો બંધ થઈ જાય. તો જ્યારે એક વેલ એસ્ટાબ્લિશ ફર્મ હોય અને એના પ્રોફિટની તમે એવરેજ કરો ને, તો એ જનરલી ફ્યુચરમાં પણ એ જ એવરેજ કેવી રહેવાની હોય, કન્ટિન્યુ રહેવાની, ઓન એન એવરેજ પ્રોફિટ એની આસપાસ જ થાય. પણ એક ન્યુલી કન્સ્ટિટ્યુટેડ ફર્મ હોય
એના પ્રોફિટમાં તમને શું મળે તો કે એના પ્રોફિટમાં તમને જમ્પ મળતા. તો તમે જો એક ન્યુલી કન્સ્ટિટ્યુટેડ ફર્મ ને એનો પ્રોફિટ જોશો ને તો યર ઓન યર બેસિસ ઉપર તમને વધતો જ જોવા મળશે. અને ખાલી 5-10% નહીં હોય તો 20-20, 30-30% વધતો હશે. તો પછી જો એની સિમ્પલ એવરેજ કરો ને તો એ સાચું પિક્ચર ન, કારણ કે ઈ પ્રોફિટ જે છે એ ફ્યુચરમાં કન્ટિન્યુ નથી રહ્યો, એનાથી પણ વધારે મળવાનું. જેને આ એડમિશન સાથે કોઈ લેવા દેવાનું, આ પાર્ટનર નવો એડમિટ નો થયો તો એ પ્રોફિટમાં ઈ ગ્રોથ તો કેવો રહેવાનો હતો, કન્ટિન્યુ રહેવાનો. એટલે મારે શું કરવું પડે તો કે એટલે મારા પાસ્ટ પ્રોફિટ ને, કારણ કે મારે એના ઉપરથી ફ્યુચર પ્રોજેક્શન કરવું છે, મારે ત્યાં વેઇટ્સ અસાઇન કરવા પડે અને એ પ્રોફિટ ને થોડોક શું કરવો પડે, મેગ્નિફાય કરવો, જેથી કરીને હું મારા ફ્યુચર સાથે કમ્પેટિબલ થઈ શકું. બરાબર. એટલે આપણે શું કરીએ છીએ ત્યાં તો કે એટલે આપણે વેઇટેડ એવરેજ નો યુઝ કરીએ છીએ. વેઇટેડ મીન નું કામ જ આ છે કે ભાઈ જ્યારે તમારા નંબર્સ જે છે, પ્લેન નંબર્સ જે છે એ એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન ને પ્રોપરલી રિફ્લેક્ટ નથી કરતા, તો તમે શું કરો તો કે તમે એ નંબર્સ ને થોડા વધારી દો, એના વેઇટ્સ અસાઇન કરી, જેથી કરીને એ નંબર્સ જે છે એ તમારા એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન ને પ્રોપરલી રિપ્રેઝેન્ટ કરી શકે. જેમ કે તમે અહીંયા જો એક એક્ઝામ્પલ જોશો ને, જે આપણે વેઇટેડ મીન માટે ગણવાના છે, તો તમે જો એક સ્ટુડન્ટે 5 પેપર્સ આપ્યા છે અને એમાં એને જે માર્ક્સ મળ્યા છે એ કીધું. હવે ઓબ્વિયસલી ઇંગ્લિશ અને મેથ્સ એવા સબ્જેક્ટ છે કે જે કમ્પેર ટુ અધર સબ્જેક્ટ્સ તમારે એમાં મહેનત કેવી કરવી પડે, વધારે કરવી પડે. તો આજે ઇંગ્લિશમાં 46 આવ્યા છે અને પોલિટિકલ સાયન્સમાં 53 આવ્યા છે. બરાબર. તો આ ઓલમોસ્ટ બે સરખા ન કહી શકાય, કારણ કે ઇંગ્લિશ જે છે એ પોલિટિકલ સાયન્સ કરતા ઓબ્વિયસલી થોડો ટફ સબ્જેક્ટ છે એવું આપણે માનવું છે. તો પછી મારે આ લોકોને ઇક્વલ ફ્રેમમાં જો લઈ જવા હોય તો મેં ઇંગ્લિશ અને મેથ્સ ને શું કર્યું તો કે મેં એને ડબલ વેઇટ્સ આપ્યા કમ્પેર ટુ અધર સબ્જેક્ટ્સ, જેથી કરીને ઓબ્વિયસલી ભલે આ 67 દેખાતા હોય અને સંસ્કૃતમાં 72 આવ્યા હોય, પણ તોય આ 67 કેવા છે, વધારે માર્ક્સ, કારણ કે એનું રિલેવન્સ વધારે છે, એને સંસ્કૃતના કમ્પેરિઝનમાં મૂકી ન શકાય. બરાબર. તો ઓબ્વિયસલી આપણે જે આ માર્ક્સ મળ્યા છે, જો એને એક્સ કહીએ, આપણા 5 સબ્જેક્ટ્સ છે, આ સિમ્પલ એરિથમેટિક મીન કરવું હોય તો માથાકૂટ એ થશે કે તમારા એફર્ટ્સ નું સાચું રિફ્લેક્શન નહીં બતાવે. એટલે આપણે શું કર્યું હતું કે આ બે સબ્જેક્ટ્સ ને અધર સબ્જેક્ટ્સ ની કમ્પેરિઝનમાં ડબલ વેઇટ્સ આપી દીધા. અધર સબ્જેક્ટ્સ ને જો 1 વેઇટ આપતો તો આ બે સબ્જેક્ટ્સ માટે 2 વેઇટ્સ થશે. અને હવે હું સિમ્પલી આ નંબર્સ નું સમિંગ અપ નહીં કરું, આ નંબર્સ ને એના વેઇટ્સ થી મલ્ટીપ્લાય કરીશ. બરાબર. અને હવે જ્યારે હું લખું છું 46 into 2 તો 92 થયા. અધર સબ્જેક્ટ્સમાં 92 માર્ક્સ આવ્યા હોય ને એટલા ઇંગ્લિશના માર્ક્સ અધર સબ્જેક્ટ્સની કમ્પેરિઝન કરીએ એના સાથે ઇક્વલ ફૂટિંગમાં આ મૂકાય. ઇન ટર્મ્સ ઓફ આમ જોવા જઈએ તો સંસ્કૃત, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ કરતા વધારે માર્ક્સ ઇંગ્લિશમાં આવ્યા છે એવું આપણે કહી શકીએ. આમ દેખાય છે 46 જ નંબર્સમાં, પણ ઇન ટર્મ્સ ઓફ એફર્ટ્સમાં, રિલેવન્સમાં એ ઓબ્વિયસલી એનું વેઇટેજ વધારે છે. તો જે રીતે આપણે અનગ્રુપ ડેટામાં કરતા હતા, ફ્રીક્વન્સી આપી હોય ને એક્સ આપી હોય તો આપણે એફએક્સ કરી નાખતા હતા, એ જ રીતે અહીંયા કરવાનું છે. એફ ની જગ્યાએ ડબલ્યુ છે તો સીધું ડબલ્યુ થી મલ્ટીપ્લાય કરી નાખીએ તો ડબલ્યુ એક્સ, અને આપણે એનું જો સમિંગ અપ કરશું તો હવે સિગ્મા ડબલ્યુ એક્સ થશે જે 409 ટોટલ. અને આ 409 ને હવે 5 થી નથી ડિવાઈડ કરવાનું, એના વેઇટ્સ ના ટોટલ થી ડિવાઈડ કરવાનું, જે રીતે આપણે સિગ્મા એફ થી ડિવાઈડ કરતા હતા. તો 409 ડિવાઇડેડ બાય 7 કરું તો મને વેઇટેડ મીન કેટલો મળશે, 58.43 નો જે છે એ મળશે. અને આવી તો તમને નંબર ઓફ સિચ્યુએશન જે છે તમે જોશો, સ્ટેટિસ્ટિક્સ ના અંદર જ તમે જે છે એક આખું ચેપ્ટર આને રિલેટેડ ભણ્યા છો. ઇન્ડેક્સ નંબર એવરેજ જ છે. ઇટ્સ a special kind of average કે જ્યાં તમે જે ઓલા લાસ્પેયર, પાસે, ફિશર
આ બધા જેના તમે પ્રાઇસ ઇન્ડેક્સ ગોતતા હતા એ બીજું કાંઈ નથી, ઇટ્સ અ વેઇટેડ મીન. કારણ કે ખાલી જો પ્રાઇસ ના ચેન્જ નો ટોટલ લઈને કરશો તો એ સાચું પિક્ચર નહીં આવે. પ્રાઇસ ની સાથે કોમોડિટી જે છે એ પણ મહત્વની છે. બરાબર, તમે જો કારણ કે આ હ્યુમન ટેન્ડન્સી છે કે જો વસ્તુનો ભાવ વધે ને, બરાબર, તો લોકો જે છે તરત જ એની ઇફેક્ટ એના ઉપર આપશે, એના કન્ઝમ્પશન ઉપર. એ લોકો એનું કન્ઝમ્પશન ઘટાડી નાખશે. એટલે ખાલી વસ્તુનો ભાવ વધે, બરાબર, અને એનો તમે સિમ્પલ એરિથમેટિક મીન કરી નાખો ને પછી એમ કહો કે ભાઈ ઇન્ફ્લેશન આટલું થઈ ગયું, તો એ તમને સાચું પિક્ચર નહીં આવે. એની સાથે એની ક્વોન્ટિટી લેવી પડે અને એટલે જ વેઇટેડ મીન તમે ત્યાં પાડો. આખું ઇન્ડેક્સ નંબરનું ચેપ્ટર વેઇટેડ મીન ઉપર છે. આપણે જેટલા કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ગોતીએ છીએ, ત્યાં લાસ્પિયર પાસે કે ફિશર, આ વખતે તમે ફાઉન્ડેશનમાં એનાથી પણ વધારે માર્શલ એજવર્થ ને ડોર્બિસ બાઉલિન, કેલી, વોલ્સ, આવા ઇન્ડેક્સે તમે ભણશો ફાઉન્ડેશનના. તો આ બધા જે છે એ બધા વેઇટેડ મીન નું એક્ઝામ્પલ જે છે એ છે. બધાને બાળકો ક્લિયર આ વસ્તુ? યસ Yes, sir. બધાને સમજાણું એ ખરી ને? યસ. વેલ, Yes, sir. તો ઓબ્વિયસલી ક્વેશ્ચન લખીશું અને નીચેનો આન્સર આપ્યો છે એ પણ લખી સર નાખશું. આ ક્વેશ્ચન છે એમાં વેટ આપને કીધેલો, બાકી નો કીધેલો હોય તો આપણે તો કાઈ ન કરી શકી બકા. 1 2 3 4 એમ એવું એકાઉન્ટ્સમાં કરવાનું બકા, એવું એકાઉન્ટ્સમાં કરવાનું, અહીંયા નહીં. તો એ તો તને વેઇટેડ મીન પૂછ્યો હોય તો કમ્પલસરી વેઇટ્સ તો આપવો જ પડે, એના વગર તો ન થઈ શકે. સ્ટેટિસ્ટિક્સમાં તને વેઇટ્સ આપ્યો છે. અહીંયા તમે એક લીધો ને હું 2 4 મૂકી શકું? કરીએ કઈ, પણ એવું શું કામ કરવું જોઈએ બકા? ચાલુ તો 1 થી તારે ઇક્વલ ફૂટિંગમાં જવું તો 1 થી જ કરવું જોઈએ ને, કારણ કે તો સામે વેઇટ્સ એટલા વધી જશે. હા, એટલે શું કામ એવું આપણે બધાથી ઊંધું કરવું? એક સામાન્ય સિમ્પલ જે પ્રેક્ટિસ છે એને જ ફોલો કરવી જોઈએ ને. 1 જ ધારવો જોઈએ, 2 શું કામ ધારવો જોઈએ? ઓકે. આન્સર લખવાનો છે એટલે કે હે કાઈ નહીં કાઈ નહીં કાઈ નહીં.
બધાને થઈ ગયું બાળકો? ના નો સર સર. ઓકે, અમુક લોકોએ તો હજી હવે ચાલુ કર્યું હશે ને, એ લોકોને જે રોજે રોજ એ લોકોની જે બત્તી થોડીક ડાઉન હોય છે, પછી એ લોકોને થાય છે કે આ તો કદાચ લખવું પડશે. પછી આજના ઓલા બધા જે સુપરમેન સ્ટુડન્ટ છે એ પર લેટ કાઈ વાત ના ના લખાઈ ગયું હો. નો હાલવા જઈએ. લખાઈ ગયો નહીં સર. ચાલે, નહીં ચાલે. આપણે સાહેબ ન પોગી શકીએ. નો જ પોગી હક ને. પોચવાય નથી દેવા. બસ આ મેંદેડાથી મારતી નહીં કોઈ દિવસ. અરે જોયું સાવ એવું નથી, થોડું સર. કરાય સર. મોટું મન પછી? રખાય. ઇગ્નોર. ઇગ્નોર તો એમાં કરતી આ નથી, બધાય- જવાબ તો દીધે જ આ રાખે બધા છે. નાના હૃદય વાળા. આ નાના હૃદય વાળા. અમારે અહીંયા હું ક્લાસીસમાં ભણતો ને એક સાહેબ હતા જગદંબાયું કહેવાય, જાતું કરાય એને આમ બહુ લગાય નહીં. જાતું કરાય હા, વેરી એનો એક જ વર્ડ જાતું કરાય. અને બાળકો આ બે બે- વર્ડ થાય, એક જ વર્ડ નો થાય. જાતું કરાય, બે કાંઈ word વાંધો થાય. નહીં, કાંઈ વાંધો નહીં. અને રામ છે કે નહીં આપણી વચ્ચે ભાઈ? હેલો. છે ને બગા? આ તારા માટે જો બગા, તમે જ્યારે આગળ ઘણું બધું ભણશો ભાઈ અને બહુ જોરદાર સીએ થઈ જશો પાડી દેવા, અને તમે જ્યારે ગામ આખાની હેરાન કરતા હશો, ત્યારે તમે જ્યારે માર્કેટ એનાલિસિસ કરશો કોઈ પણ ઓલામાં, જેમ કે હું પોતે મારી પોતાની પેશન છે ને, હું પોતે કરતો હોઉં છું. જો આ છે ને, હું જ્યારે એક આ ટૂલ બનાવી રહ્યો છું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને એનાલાઇઝ કરવા માટેનો એક્સેલ, તો આ બહુ મહત્વની વસ્તુ બને આ વેલ્યુ વેઇટેડ એવરેજ પ્રાઇસ. એક ટાટા મોટર્સ નું આ જે છે કે ડ્યુરિંગ ધ ડે જે રીતે ઓપન થયો, હાઈ થયો, લો થયો, એનો પ્રીવિયસ ક્લોઝ કેટલો હતો, બરાબર છે, પણ ઓવરઓલ આખા દિવસમાં એની એવરેજ પ્રાઇસ એ કયા ભાવની આસપાસ હોય, તો એના માટે સિમ્પલ એવરેજ નથી લીધી, એના માટે શું લીધી છે? વેઇટેડ એવરેજ ફાઇન્ડ આઉટ કરી. કારણ કે ખાલી ભાવથી સાચું પિક્ચર નહીં મળે, ભાવની સાથે એની જે ક્વોન્ટિટી ટ્રેડેડ થઈ છે ને એ પણ લઈ અને એની વેઇટેડ પ્રાઇસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે, અને એના ઉપરથી આપણે એનાલિસિસ શું કરવાનું તો તમારે હજી ઘણી વાત છે, બરાબર, પણ એ આપણે જે છે ત્યાં સિમ્પલ એવરેજ નો યુઝ નથી કરતા. કહેવાનો મતલબ એ છે ત્યાં આપણે વેઇટેડ એવરેજ વેલ્યુ નો જે છે એ યુઝ કરીએ છીએ. તો બાળકો જ્યારે સાંજે મળશું ને ત્યારે હવે ગજબનું થિયરી એક આપણે હવે સ્ટાર્ટ કરીશું, કારણ કે હવે સિમ્પલ એરિથમેટિક મીન રિલેટેડ પાર્ટ બધો પૂરો થઈ ગયો. આઈ થિંક 50 ક્વેશ્ચન્સ તો આપણે ગણી લીધા હશે ક્લાસરૂમના અંદર, એની આસપાસ તો થઈ ગયા હોવા જોઈએ. કોઈ જો નંબર આપતા હોય તો ખબર હશે કેટલા, 50 જેવું હા, થયું છે? 45 કેમ છે? 7 છે 47 છે સર. બરાબર. હવે જ્યારે સાંજે મળશું ને બાળકો, ત્યારે આપણે ગજબની થિયરી હું તમને સમજાવીશ. એ છે રિલેશનશિપ બિટવીન arithmetic mean, geometric mean and harmonic mean. હવે સાંજે ડિસ્કશન આપણે લઈશું, બરાબર, કે ભાઈ જ્યોમેટ્રિક મીન કોને કહેવાય, હાર્મોનિક મીન કોને કહેવાય, અને શું કામ તમે બધી સિચ્યુએશનમાં સિમ્પલ એરિથમેટિક મીન નો યુઝ નથી કરી શકતા. જેમ નંબર્સ કે સિરીઝ ચેન્જ થશે એમ એની કમ્પ્યુટેશન કરવાની મેથડમાં પણ ચેન્જ કરવો પડશે, અને જે ટાઈપની મેથડ યુઝ કરતા હશો એ પ્રમાણે એરિથમેટિક મીનનું નામ, એરિથમેટિક તો નહીં પણ મીનનું નામ એ પ્રમાણે આવશે. એ હવે સાંજે જ્યારે મળીએ ત્યારે લગાવશું. આવજો. આવજો. બાય બાય.